મિત્રો, તમે બધા ખૂબ મજામાં છો। તમારો ઓનલાઈન અભ્યાસક્રમ છે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। તમે પણ નિષ્ઠાથી સમજવાના, અભ્યાસ કરવાના પ્રયત્ન કરતા હશો। સારી રીતે નોટબુકમાં ઉતારી અને ગમે ત્યારે આપણે નોટ જ્યારે મંગાવીએ ત્યારે તમે એના માટે તૈયારી પણ રાખી હશે। આપણે 1 થી 5 કન્જક્શન પાર્ટ 1 to 5 આપણે જોયા અને છેલ્લે આપણે પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય એની આપણે પ્રેક્ટિસ પણ કરાવી છે। એટલે દરેક લેસન સાથે, દરેક ગ્રામર સાથે તમારી એક પરીક્ષાની તૈયારી આપણે કરતા જઈએ છીએ। માળખા મુજબ તમને જે કોઈ પ્રશ્ન પૂછાય છે એની આપણે સતત તમને દરેક પાઠમાં જે ગ્રામર આવે છે, જે માળખા પ્રમાણે આવે છે એની પ્રેક્ટિસ પણ કરાવી છે। તો આજે આ છેલ્લું જે ગ્રામર યુનિટ 2 માટેનું કન્જક્શન લીધું છે એનામાં આપણે પરીક્ષાલક્ષી તમને કઈ રીતે પૂછાય એની પણ પ્રેક્ટિસ આપણે કરવાની છે। બધા જ જે કન્જક્શન આપણે શીખી ગયા એનો પરીક્ષામાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે। પરીક્ષામાં તમને 2 વાક્ય આપેલા હશે અને જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલ કન્જક્શનનો ઉપયોગ કરી અને તમારે 2 વાક્યને જોડવાના હશે। પણ કન્જક્શન 1 થી વધારે આપેલા હશે, 3 જેટલા આપેલા હશે। એનામાં આપણે વાક્યના પ્રકારને જોઈ અને કયા કન્જક્શનનો ઉપયોગ કરવાનો છે એ પણ આપણે નક્કી કરવાનું છે અને એ કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્યને પણ આપણે જોડવાનું છે, ત્યારે આપણો જવાબ સાચો પડશે। બરાબર? તો અહીંયા આપણે આગળ વધીએ। પાર્ટ 6 લાસ્ટ પાર્ટ છે એનો, પ્રેક્ટિસ ફોર એક્ઝામ। તો અહીંયા જો વાક્ય આપ્યું છે મિસ્ટર જાની ઇઝ અ ટીચર, મિસ્ટર ચૌહાણ ઇઝ અ ટીચર। તો આપણે અહીંયા કન્જક્શન 3 આપ્યા છે, એનનો ઉપયોગ કરવાનો છે, બટનો કે ઓરનો એ આપણે નક્કી કરી અને 2 વાક્યને જોડવાના છે। એટલે આપણે ખબર પડી જશે અહીંયા 2 કર્તાને જોડવાના છે, મિસ્ટર જાની અને મિસ્ટર ચૌહાણ। એટલે અહીંયા કર્તા 2 જોડાશે એટલે કર્તાના પુરુષ વચન બદલાઈ જશે, એટલે ક્રિયાપદ એના મુજબ મુકાશે। પછી નાઉન આવે તો નાઉન પણ હવે એનું બહુવચન થઈ જશે। આપણે એન્ડ માં ઉપયોગમાં શીખી ગયા, એક જાતને તમને પ્રેક્ટિસ પણ થઈ જાય અને બધા કન્જક્શનનું રિવિઝન પણ થઈ જાય ને તમારે જાતે જવાબ છે પહેલે બનાવવાના પ્રયત્ન કરવાના, પછી તમારે જવાબ જોવાનો છે। તો હવે તમને જવાબ મળી જ ગયો હશે, આવડી જ ગયો હશે। મિસ્ટર જાની એન્ડ મિસ્ટર ચૌહાણ આર ટીચર્સ, એનનો ઉપયોગ આપણે કરીને આ વાક્ય જોડવાનું હતું। વિરોધાભાસી નથી, બટનો ઉપયોગ નહીં થાય, વિકલ્પ દર્શાવવાનો નથી, ઓરનો ઉપયોગ નહીં થાય, 2 કર્તાને જોડવાનું છે, એનનો ઉપયોગ થશે, ક્રિયાપદને બહુવચનમાં ફેરવાનું, નાઉનને બહુવચનમાં ફેરવાનું। બરાબર? બહુ સરળ વાક્ય હતું। ત્યાર પછીનું વાક્ય જુઓ, આઈ શેલ વિઝિટ ગોવા, આઈ શેલ વિઝિટ આબુ। હવે આ તમને આઈધરોનો ઉપયોગ આપણે શીખી ગયા છીએ એટલે તમને ખ્યાલ આવી જશે। 2 માંથી 1ની વાત છે। તો આઈ શેલ વિઝિટ આઈધર ગોવા ઓર આબુ। આનામાં એ એન્ડ આપ્યું છે એટલે એવી શક્યતા પણ હોઈ શકે કે આઈ શેલ વિઝિટ ગોવા એન્ડ આબુ એમ પણ કહી શકાય, એવું નથી। ઘણી વખત તમને આવા વાક્ય હોય કે જ્યાં એક કરતાં વધારે શક્યતા હોય તો એનો જવાબ પછી બંને જવાબ માન્ય ગણે। જો શિક્ષક સમજવું હોય તો બંને જવાબ માન્ય ગણે। અહીંયા આપણે ખાસ આઈધર ઓરની રીતે આ વાક્ય રાખ્યું છે। એન્ડથી પણ તમે ઉપયોગ કરો તો ખોટું ન પડે, પણ મેઇન આપણે આઈધર ઓરનો ઉપયોગ કરશું। આઈ શેલ વિઝિટ આઈધર ગોવા ઓર આબુ। તમને જવાબ મળી ગયો હશે, આઈ શેલ વિઝિટ આઈધર ગોવા ઓર આબુ। પછીનું વાક્ય, આઈ ડોન્ટ લાઇક સમોસા, આઈ ડોન્ટ લાઇક પીઝા। આઈ ડોન્ટ લાઇક સમોસા, આઈ ડોન્ટ લાઇક પીઝા। તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે આઈધરનો ઉપયોગ કરવો કે નાઈધરનો ઉપયોગ કરવો। ખાસ કરીને 2 નકાર વાક્ય હોય ત્યારે નકારાત્મક વિકલ્પ માટે આપણે નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ। એટલે અહીંયા આપણે ખબર પડી જશે નાઈધરનો ઉપયોગ કરવાનો છે, પણ વાક્યને હકારમાં ફેરવાનું છે અને પછી એક નોટની જગ્યાએ નાઈધર અને બીજા નોટની જગ્યાએ નોર લગાડવાનું છે। તો આનું તમે વાક્ય બનાવી જુઓ તો તમને જવાબ મળી જશે। બરાબર? ને તમારે ચેક કરી લેવાનો, જવાબ સાથે સરખાવી લેવાનું કે જવાબ સાચો પડ્યો કે નહીં। જો તમારો જવાબ સાચો પડ્યો તો સમજી લેવાનું કે તમે સારી રીતે સમજીને છે એ કામ કર્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આપણે જે ઓનલાઈન વિડીયો જે બનાવી છે એને ફિલ્મની જેમ જોવા ખાતર જોઈ નાખે અને પછી એક જ ફરિયાદો, સાહેબ મને સમજાતું નથી। અને આપણે તો તમને ખબર છે કેટલું ઝીણવટપૂર્વક સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ઝીણવટપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરી છે અને વારંવાર એકને એક બાબત તમને સમજાવી છે। એટલે
સરળતાથી સામાન્ય વિદ્યાર્થી પણ સમજી શકે, પણ નિષ્ઠાથી પ્રયત્ન કરવા પડે. બરાબર? તો જવાબ તમારો તમે બનાવી લીધો હશે. હવે ચેક કરી લ્યો. આઈ લાઈક થઈ જાય છે. બરાબર? ડોન્ટ નીકળી જશે, કારણ કે વાક્ય આકારમાં ફેરવાનું છે, અર્થ નકાર જ દર્શાવશે. આઈ લાઈક નાઈધર સમોસા નોર પીઝા. મને સમોસા પણ નથી ગમતા અને પીઝા પણ નથી ગમતા. એટલે બેમાંથી એક પણ નહીં. બરાબર? પછી આપણે રન ફાસ્ટ યુ વિલ નોટ વિન ધ રેસ. હવે જો આ જ્યારે પણ આપણે સંયોજકોને જોડવાના હશે ત્યારે વાક્યના ભાવાર્થને સમજવું પડશે, અને દરેક વાક્યના ભાવાર્થ પ્રમાણે આપણે કયું કન્જક્શન વપરાશે એ મોઢે યાદ હોવું જોઈએ. કે પહેલું વાક્ય અહીંયા શું દર્શાવે છે? આજ્ઞા કે આદેશ, સૂચના કે સલાહ. અને બીજું વાક્ય એમ ન કરવાથી એની વિપરીત અસર દર્શાવે છે. તો આનામાં આપણે ખબર છે ઓરેલ્સ કે અધરવાઇઝનો ઉપયોગ થાય. હવે તમે વાક્ય બનાવશો એટલે તમારાથી બની જ ગયું હશે. નાઇધરનો ઉપયોગ આવશે નહીં, એનનો પણ ઉપયોગ આવશે નહીં. એટલે રન ફાસ્ટ અધરવાઇઝ ઓર અથવા ઓર એલ્સ યુ વિલ નોટ વિન ધ રેસ. એટલે તમને જવાબ સરળતાથી મળી જાય. બહુ સરળ વાક્ય છે જો તમે એને વાક્યના ભાવાર્થને સમજીને તૈયાર કરો તો. પછીના વાક્યમાં આપણે ગો બાય કાર, ગો બાય ટ્રેન. હવે અહીંયા આપણે કાર દ્વારા જાઓ અથવા એક સાથે બે દ્વારા તો જવાશે નહીં. કાં આપણે કારનો ઉપયોગ કરવો પડશે, કાં આપણે ટ્રેનનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે ખબર પડી જશે અહીંયા ઓપ્શન દર્શાવવાનું છે. ને ઓપ્શન દર્શાવવા માટે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે પ્રાઇમરીથી આપણે શીખતા આવ્યા છીએ. અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે એટલે ગો બાય કાર ઓર બાય ટ્રેન. કાં કાર દ્વારા જાઓ અને કાં ટ્રેન દ્વારા જાઓ. વિરોધાભાસી છે નહીં એટલે બટનો ઉપયોગ પણ નહીં થાય અહીંયા. એટલે તમે વાક્યના ભાવાર્થને સમજશો એટલે તરત જ ખબર પડી જશે કે અહીંયા કયા કન્જક્શનનો ઉપયોગ કરવાનો છે. હી વોઝ ઇલ, હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર. હવે જો અહીંયા આપણે વાક્યના ભાવાર્થને સમજવાનું છે. હી વોઝ ઇલ છે એ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. પરિણામ શું આવ્યું? હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર. એ એના સેમિનારમાં એબ્સન્ટ હતો. એટલે અહીંયા તમે આ પ્રકારના વાક્યમાં કારણ પરિણામ દર્શાવતા વાક્યમાં તમે બીકોઝનો પણ ઉપયોગ કરી શકો અને સો ધેરફોરનો પણ ઉપયોગ કરી શકો. માત્ર વાક્ય રચના છે એ આગળ પાછળ થઈ જાય. આપણે હી વોઝ ઇલ, ડાયરેક્ટ જો આપણે ક્રિયાનું કારણ પહેલે રાખશું તો ડાયરેક્ટ એમને જોડવું હશે તો આપણે ધેરફોરનો ઉપયોગ કરશું અથવા સોનો ઉપયોગ કરશું. સો હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર. અને જો આપણે કારણને બીજા નંબર ઉપર લઈ જશું તો આપણે બીકોઝનો ઉપયોગ કરશું. તો હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર બીકોઝ હી વોઝ ઇલ. બરાબર? આપણે સો ધેરફોર બીકોઝની જ્યારે આપણે વાત કરી ત્યારે બંને રીતે આપણે વાક્ય બનાવતા તમને શીખવ્યા હતા. એટલે તમને આવડતા જશે. એટલે તમે આનો જવાબ પણ બે રીતે તમે બનાવી નાખજો, અને જવાબ તમારે ટેલી કરવો તો પણ તમે ટેલી કરી શકશો. બરાબર? આપણે અહીંયા સોનો ઉપયોગ કર્યો. હી વોઝ ઇલ, સો હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર. અને બીકોઝનો ઉપયોગ કરવો તો હી વોઝ એબ્સન્ટ ઇન ધેટ સેમિનાર બીકોઝ હી વોઝ ઇલ. તમે બે રીતે એનો જવાબ લખી નાખશો, તમારી રીતે તમને આવડી જ જશે. વાક્ય આગળ પાછળ કરવાનું છે. પરિણામ અને કારણ, અને કારણ અને પરિણામ એ આપણે વારંવાર સો ધેરફોર બીકોઝમાં પણ યાદ કરાવ્યું છે. ભાઈ ડોન્ટ ગો નિયર ધ વેલ યુ વિલ ફોલ ઇન ટુ ઇટ. હવે આ પ્રકારના વાક્યમાં તમને સમજાઈ જશે. આની પહેલાં એકવાર આવી ગયું એટલે તમને ખબર પડી જશે કે પહેલું વાક્ય આજ્ઞા, આદેશ, સલાહ કે સૂચન આપતું છે, અને બીજું વાક્ય એમ ન કરવાથી એની વિપરીત અસર દર્શાવતું વાક્ય છે. એટલે આપણે ખબર પડી ગયા છે તમને ત્રણમાંથી કે કયું વપરાશે, અધરવાઇઝ વપરાશે, બટ વપરાશે કે એન્ડ વપરાશે. અને જે વપરાય એનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવીને છે એ તમે ચેક કરી લો તો તમને ખબર પડી ગઈ હશે. અધરવાઇઝનો ઉપયોગ થશે. ડોન્ટ ગો નિયર ધ વેલ અધરવાઇઝ યુ વિલ ફોલ ઇન ટુ ઇટ. કૂવાની નજીક ન જતા નહીંતર તમે તેનામાં પડી જશો. અહીંયા વિરોધાભાસી ભાવ કે બે કોઈ કરતા કર્મ એડજેક્ટિવને જોડવાનું નથી, એટલે એનનો પણ ઉપયોગ નહીં થાય. બરાબર? ડોન્ટ ગો નિયર ધ વેલ અધરવાઇઝ અથવા ઓર એલ્સ ત્રણમાંથી કોઈ પણ આપણે મૂકી શકાય. જે આપણે જે તે વખતે તમને જે અધરવાઇઝનું આપણે કન્જક્શનનું ગ્રામર કરાવ્યું હતું એનામાં તમને ખ્યાલ જ છે. ત્રણમાંથી કોઈ પણ આપણે મૂકી શકાય. યુ વિલ ફોલ ઇન ટુ ઇટ. આમ છે ને આ અધરવાઇઝનો ઉપયોગ પણ કન્ડિશન જ છે, એક જાતની શરત જ છે.
બરાબર. પછીનું વાક્ય, સી કાન્ટ સ્પીક ઇંગ્લિશ, સી કાન્ટ સ્પીક હિન્દી. હવે આ બે વાક્ય ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે તમને કન્જક્શન ના આપેલા હોય તો ખબર પડી જશે કે કયા કન્જક્શનનો ઉપયોગ થશે. આટલા બધા વાક્ય, આટલા બધા આપણે એકદમ ઝીણવટપૂર્વક સમજાવવા માટે જ કન્જક્શનના 5 આપણે વિડીયો બનાવ્યા છે કે સેપરેટલી તમે સારી રીતે છે સમજી શકો, એક સાથે બર્ડન ના આવે એટલા માટે, અને સારી રીતે નોટમાં પણ તમે લખી શકો. સી કાન્ટ સ્પીક ઇંગ્લિશ, સી કાન્ટ સ્પીક હિન્દી, એટલે તમને ખબર પડી ગયો છે કયો કન્જક્શનનો ઉપયોગ થશે. બરાબર. મોટાભાગનો જવાબ સાચો જ હશે. નાઇધર નોરનો ઉપયોગ થશે, કારણ કે બે વાક્ય નકારાત્મક છે. બરાબર. એટલે એક બંને નોટ નીકળી જશે, એકમાં નાઇધર અને એકમાં નોર. હવે તમે બનાવશો એટલે જવાબ બની ગયો હશે. સી કેન સ્પીક, તો અહીંયા આપણે કોમન વસ્તુ પહેલી લઈ લેવાની છે. બે અલગ વસ્તુ છે, એક આઈધર કે નાઇધર પછીને બે બીજું ઓર કે નોર પછી મૂકવાનું છે. સી કેન સ્પીક નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી, એટલે તે ઇંગ્લિશ પણ નથી બોલી શકતી અને હિન્દી પણ નથી બોલી શકતી. બેમાંથી એક પણ નહીં એટલે નાઇધરનો, અને બેમાંથી કોઈ એક એટલે આઈધર ઓર. સી કેન સ્પીક નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. પછીનું વાક્ય જો, ધ ડોક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ, ડૉક્ટરે એના ખૂબ જ પ્રયત્ન કર્યા. હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. હવે આ બે વાક્યમાં ભાવાર્થ તમે સમજી લીધો હશે કે ડૉક્ટરે પ્રયત્ન કર્યા છતાં પણ એ પેશન્ટને બચાવી શક્યા નહીં. એટલે અહીંયા વાક્ય વચ્ચે વિરોધાભાસ આવે છે. પ્રયત્ન કરવા છતાં પણ એ બચાવી શક્યા નહીં. દોલ દોનો પણ ઉપયોગ થાય, પણ આપણે ઓપ્શન જે આપ્યા હોય એનામાંથી ઉપયોગ કરવાનો છે, તો એનામાંથી આપણે ખબર છે કે વિરોધાભાસી ભાવ માટે બટનો ઉપયોગ થશે. ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ બટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. આ જ વાક્યમાં ધો અલધોનો ઉપયોગ કરો તો કઈ રીતે કરશું? ધો ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. ધો ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ અલ્પવિરામ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. બીજી રીતે ધો અલધોને વાક્યની મધ્યમાં આપણે વાપરી, ધ ડૉક્ટર કુડ નોટ સેવ ધ પેશન્ટ ધો હી ટ્રાઈડ હિઝ બેસ્ટ. બધી રીતે આપણે આવડે. ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ yet he could not save the patient, yet, though, although, but. આ બધેનો ઉપયોગ ગમે તે રીતે આપણે પૂછાય તો પણ આવડે, ને બધી રીતે વાક્ય બનાવતા આવડવા જોઈએ. આગળ વધીએ. તમારો જવાબ સાચો જ હશે. ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ બટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. પછી યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ રેસ. અહીંયા શરતનો ભાવ છે, જો તમે ઝડપથી દોડશો તો તમે રેસ જીતી શકશો. તો આપણે ખબર પડી જશે અહીંયા કે પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું, બીજું સાદા ભવિષ્યકાળનું. બે વાક્ય વચ્ચે શરતનો ભાવ, હકારાત્મક શરત તો ઇફનો ઉપયોગ. નકારાત્મકનો જો ઉપયોગ કરવો હોય તો તમારી પાછળની શરતનો ભાવનું જે પરિણામ છે એને ચેન્જ કરવું પડે. અનલેસનો પણ આનો ઉપયોગ થઈ શકે, પાછળનું પરિણામ બદલવાનું, એટલે વાક્યનું ભાવાર્થ અર્થઘટન જળવાઈ રહે. જો આપણે પેલા ઇફનો ઉપયોગ કરી, ઇફ યુ રન ફાસ્ટ અલ્પવિરામ યુ વિલ વિન ધ રેસ. બરાબર, ઇફનો ઉપયોગ કર્યો. હવે અનલેસનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે થશે? અનલેસ યુ રન ફાસ્ટ, જો તમે ઝડપથી નહીં દોડો તો યુ વિલ નોટ વિન ધ રેસ. તો એમ થશે, એનું અર્થઘટન બદલાઈ જશે. યુ વિલ નોટ વિન ધ રેસ, તો તમે રેસ જીતી શકશો નહીં. અનલેસ સાથેનું વાક્ય નકારમાં ના આવવું જોઈએ. પછીનું વાક્ય નકારમાં આવે તો ચાલે, એનો જે પરિણામ છે. બરાબર. એટલે ઇફનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ તમને ખબર પડી ગઈ. અનલેસનો કરવું હોય તો એનું પરિણામ છે એ નકારાત્મક કરવું પડે, એ પણ તમને. પણ ખાસ આપણે એનો ભાવાર્થ છે એ બહુ મહત્ત્વનો છે. બરાબર. ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ રેસ. પછી છે યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. જો અહીંયા નકારાત્મક પરિણામ આવે તો આપણે ભાવાર્થ જળવાવું જોઈએ. તો આમાં આપણે ઇફ અનલેસનો ઉપયોગ કરશું તો આપણે અનલેસને ઇફને મૂકીને આખા વાક્યનું અર્થઘટન કરી જોવાનું. બંધ બેસતું અર્થઘટન શરતના ભાવ સાથે થવું જોઈએ. આનામાં આપણે ખબર છે પાછળનું પરિણામ નકારાત્મક છે, તો આપણે પેલું જે ક્રિયા છે એ પણ નકારાત્મક આવશે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ, તો તમને સારા માર્ક્સ નહીં આવે. એટલે આનામાં અનલેસ વપરાશે એ કેમ ખબર પડશે? તો પાછળના પરિણામ દર્શક વાક્ય ઉપરથી. આનામાં તમે ઇફનો પણ ઉપયોગ કરી શકો. ઇફ યુ વર્ક હાર્ડ તો યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, નોટની જગ્યાએ યુ વિલ ગેટ કરવું પડે. બરાબર.
અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, અનલેસનો ઉપયોગ થાય, ઇફનો ઉપયોગ થાય. ખાસ તમારે ભાવાર્થ સમજવાનું હોય છે. હી ટ્રાઈડ હિઝ હાર્ડ હી કુડ નોટ વિન ધ ગેમ. તેને એના સખત પ્રયત્ન કર્યા પરંતુ છતાં પણ તે ગેમ જીતી શક્યા નહીં. હવે આનામાં પણ તમને ખબર પડી જશે બે વાક્ય વચ્ચે કેવો ભાવ છે, વિરોધાભાસી ભાવ છે. એટલે અહીંયા બટનો, યેટનો, તો કે ઓલ્ધોનો ઉપયોગ હોઈ શકે. પણ આપણે ઓપ્શનમાં જોઈ લેવાનું કયું ઓપ્શન આપ્યું છે કૌંસમાં. એન્ડ, ધો અને બીકોઝ આનામાં ખબર પડી જ જશે. બીકોઝ નહીં આવે, કારણ પરિણામ નથી. વાક્યમાં વિરોધાભાસી ભાવ છે એટલે ધોનો ઉપયોગ થશે. એટલે હવે તમને ધોનો ઉપયોગ આવડે છે એટલે તમે વાક્ય બનાવીને પ્રયત્ન કરશો તો પણ થઈ જશે. ધો હી ટ્રાઈડ હાર્ડ હી કુડ નોટ વિન ધ ગેમ. એને સખત પ્રયત્ન કર્યા છતાં પણ તે ગેમ જીતી શક્યો નહીં. અલ્પવિરામ મૂકી અને હીને સ્મોલમાં ફેરવી નાખવાનું. હી ટ્રાઈડ હાર્ડ બટ હી કુડ નોટ વિન ધ રેસ. બટનો ઉપયોગ કરો તો આપણે ખબર કઈ રીતે અલગ રીતે થાય છે. યેટ હી કુડ નોટ વિન ધ રેસ. ઓલ્ધો આવે તો ધોની જગ્યા મૂકી દઉં, કોઈ પણ રીતે આવે. હી કુડ નોટ વિન ધ ગેમ ઓલ્ધો હી ટ્રાઈડ હાર્ડ. વાક્યની વચ્ચે ઓલ્ધોનો ઉપયોગ થાય તો આવી રીતે થાય. એટલે દરેક જગ્યાએ આપણે કોઈ પણ કન્જક્શન ગમે તે સ્થળે જગ્યાએ એનો ઉપયોગ કરી એનો ભાવાર્થ જળવાય એ બહુ મહત્ત્વનું છે. તો આપણે આ કન્જક્શન જે છે એ ગ્રામર યુનિટ 2 આજે આપણે સમાપ્ત કરી છે. હવે પછી આપણે કાવ્ય છે યુનિટ આ પોએમ 1 અને 2 એની આપણે ચર્ચા કરશું. તો આજે છે આપણે અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું છું કે તમે ખૂબ જ સારી રીતે સમજીને સારી રીતે નોટમાં લખ્યા હશે આ બધા વાક્યો અને વારંવાર પણ તમે રિવિઝન કરતા રહેતા હશો. ગુડ બાય, થેન્ક યુ.